ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર આલેખનું ચેપ્ટર અને હવે અડધું ઉપર ચેપ્ટર આપણું પતી ગયું છે. હવે સ્વાધ્યાયના લગભગ 5 આલેખ આપણા બાકી હશે. બરાબર. એમાં આજે આપણે 3 આલેખનો પ્રયત્ન કરીએ. કેટલા દોરી નાખીએ? 3. 2 તો દોરાય જ જાય પણ આપણે ટ્રાય કરવાની કેટલાની? 3ની. આપણે ગઈકાલે જે છેલ્લો આલેખ દોરેલો તે યાદ છે તમને? એમાં આપણે આવૃત્તિ બહુકોણ દોરેલો અને એ પણ એક જ આલેખના પેપર પર 2 આવૃત્તિ બહુકોણ દોરેલા. એમાં આપણે પહેલો દોરીએ તે સરંગ દોરવાનો ને બીજો તૂટક દોરવાનો. યાદ આવે આ બધી વસ્તુ? ઓકે. લંબાલેખના બધા આલેખ પતી ગયા છે. હવે જેટલા બી આલેખ છે તે સ્તંભાલેખના છે અને આવૃત્તિ બહુકોણના છે. સ્તંભાલેખમાં જે ધ્યાન રાખવાનું તે બધું યાદ રહી ગયું છે ને? હવે તમને સૌથી પહેલાં જોવાનું કે વર્ગ આચ્છાદિત છે કે નથી. આચ્છાદિત હોય તો કોઈ વાંધો નથી ને જો અનાચ્છાદિત હોય તો આચ્છાદિતમાં ફેરવવાના. અને વર્ગ લંબાઈ જો બધાની એક સરખી હોય તો કોઈ વાંધો નથી, પણ અલગ અલગ હોય તો 2 નવા ખાના ઉમેરવાના. વર્ગ લંબાઈનું ખાનું અને લંબચોરસની લંબાઈનું ખાનું. લંબચોરસની લંબાઈ શોધવાનું સૂત્ર આવૃત્તિના છેદમાં વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ. અને એના પછી આવૃત્તિ બહુકોણમાં વર્ગ લંબાઈ એક સરખી જ આવે કોઈ બી દાખલો હોય. બસ ખાલી આપણે એટલું જોઈ લેવાનું કે વર્ગ કેવા હોવા જોઈએ? આચ્છાદિત. ચાલો તો હવે આપણે આવ્યા છીએ સ્વાધ્યાય 12.1માં પ્રશ્ન 7. એક ક્રિકેટ મેચમાં 2 ટીમો એ અને બી દ્વારા પ્રથમ 60 બોલમાં કરેલા રનની માહિતી નીચે નોંધવામાં આવી છે. ક્રિકેટ ટીમ એ ને ક્રિકેટ ટીમ બી અને આ છે એ લોકોના રન, એક ઓવરના રન. તો પહેલી ઓવર બોલની સંખ્યા એટલે પહેલી ઓવરમાં કેટલા બોલ આવે? 6 બોલ. એટલે 1 થી તે 6 બોલમાં પહેલી ટીમના 2 રન ને બીજી ટીમના 5 રન. પછી બીજી ઓવર એટલે કે 7 થી તે 12 બોલમાં પહેલી ટીમનો 1 જ રન ને બીજી ટીમના 6 રન. એવી રીતના 10 ઓવર એટલે કે કેટલા બોલ? 60 બોલ. એમાં બધા રન અહીંયા લખેલા છે. ક્લિયર બધાને? હવે કરવાનું શું છે? એક જ આલેખ પત્ર પર બંને ટીમોની માહિતીનો આવૃત્તિ બહુકોણની મદદથી દર્શાવો. એટલે કે આવૃત્તિ બહુકોણ દોરવાના છે. શું દોરવાના છે નવ્યા? આવૃત્તિ બહુકોણ. તો આ ટીમ એ નો સરંગ દોરી દેવું ને ટીમ બી નો બગાસા ખાધેલો તૂટક દોરી દેવું. ચાલો હવે આમાં વર્ગ જોઈ લેવું ભાઈ. પહેલા તો વર્ગ આચ્છાદિત નથી. આ 6 ને 7 અલગ પડી ગયું ને? એટલે સૌથી પહેલા તો આપણે આને આચ્છાદિતમાં ફેરવવું પડે. બરાબર છે મિતેશ? ચાલો તો આ કોઠો આપણે બનાવીશું. પહેલા બોલની સંખ્યા, પહેલું ખાનું છોડી દેવાનું. યાદ છે ને? 1 થી 6, 7 થી 12, 13 થી 18, 19 થી 24, 25 થી 30, 31 થી 36, 37 થી 42, 43 થી 48, 49 થી 54, 55 થી 60. ચાલો હવે અહીંયા આપણે નવું ખાનું જે બનાવવાનું છે તે શાનું બનાવવાનું? વિધિ આચ્છાદિત વર્ગોનું. આગળ બી આપણે બનાવ્યું છે. ચાલો આચ્છાદિતમાં ફેરવવાની પ્રોસેસ કાલે મેં તમને શીખવાડેલી. યાદ છે તમને? આગળ વાળામાંથી 0.5 માઇનસ કરવાનું ને પાછળ વાળામાં 0.5 પ્લસ કરવાનું. આગળનો મતલબ આને કહેવાય અધઃ સીમા અને કહેવાય ઉર્ધ્વ સીમા. એકદમ સિમ્પલ ટેકનિક. એકની આગળની સંખ્યા કઈ આવે? 0. પણ આપણે લખવાનું 0.5 થી આ 6 છે તેની પછાડી બેઠું 0.5 લગાડો 6.5. 7ની આગળ આવે 6 એટલે 6.5 થી 12.5. એટલે હવે હરખું થવા માંડ્યું. હવે બેઠું અહીંયા લઈ જ લેવાનું. 12.5 થી 18.5. હવે આને બેઠું અહીંયા લઈ જ લેવું. 18.5 થી 24.5, 24.5 થી 30.5. પૂર્વા સમજ પડતી છે ને લા? 30.5 થી 36.5. પૂર્વેશ નેક્સ્ટ લખાવ. 36.5 થી 42.5, 42.5 થી 48.5, 48.5 થી 54.5, 54.5 થી ચાલો થઈ ગયું આચ્છાદિતમાં રૂપાંતર. એના પછી કયું ખાનું આવે છે? આપણને શાની જરૂર પડતી હોય છે આવૃત્તિ બહુકોણમાં? મધ્ય કિંમત. યાદ આવે છે દેવા?
મધ્ય કિંમતનું ખાનું. ચલો આની મધ્ય કિંમત બોલો. આ વખતે અઘરું છે. કેવી તો જો આ અઘરું પડે, પોઈન્ટ વાળું છે ને, તો એ એક જ કામ કરવાનું, સૂત્ર જ મૂકી દેવાનું. મધ્ય કિંમતનું સૂત્ર શું હતું? મધ્ય કિંમતનું સૂત્ર અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2. મતલબ આ બેનો સરવાળો કરવાનો ને 2 વડે ભાગવાનું. કરો તો આ બેનો સરવાળો 6.5 માં 0.5 ઉમેરે તો 7 ને 7 ના અડધા કરો તો 3.5 પરિણામ જ. ચાલો હવે આ બેનો સરવાળો કરો તો 12 ને 6 18 ને હજી એક એટલે 19. 19 ના અડધા કરો, 18 ના અડધા 9 તો 19 ના અડધા 9.5 પરિણામ જ. હવે જો આગળનું શોધવા માટેની હવે હું તમને ટેકનિક કેમ. મને આ બધાની વર્ગ લંબાઈ કહેવાની. આની વર્ગ લંબાઈ કેટલી છે? બાદબાકી કરો ની. 6.5 માંથી 0.5 જાય તો 6 રહી. આ બેની બાદબાકી કરો ની. આ 0.5 નીકળી જાય, 12 માંથી 6 જાય તો 6. આ બેની બાદબાકી કરો, 18 માંથી 12 જાય તો 6. એટલે વર્ગ લંબાઈ 6 છે. એનો મતલબ કે આમાં 6 6 ઉમેર્યા કરો એટલે આગળનું બની જશે. 3 ને 6 9, 9 ને 6 15.5, 15 ને 6 21.5, 21 ને 6 27.5, 27 ને 6 કેટલા ગયા? 33.5, 33 ને 6 39.5, 39 ને 6 45.5, 45 ને 6 51.5, 57.5. સમજ પડી ને બધાને? ચલો હવે પેલા રન લખવાના છે આપણે. તો અહીંયા ટીમ એ ને અહીંયા ટીમ બી. ચાલો ચોપડી ખુલ્લી છે કોઈની? ખુલ્લી હતી તો લખાઈ દેતે. 2 1 8 9 4 5, 2 1 8 9 4 5. પછી શું હતું? 6 10 6 2. ચાલો બીજી લાઈન હવે 5 6 2 10 5, 5 6 2 10 5 ને પછી 6 3 4 8 10, 6 3 4 8 10. પછી યાદ છે ને આપણે અહીંયા 0, આ 0 0 આ રહી ગયું ભાઈ. આમાં 6 ઉમેરવા પડે અહીંયા. 57 ને 6 63.5. ને જો ઊંધું ઉપર જવું હોય તો 6 બાદ કરવાના. આ 3.5 માંથી 6 બાદ કરો ની. 3.5 ઓછા 6. હવે બાદબાકીમાં તો મોટામાંથી જ નાના બાદ થાય. મોટો છે 6 ને નાનો 3.5. આ 6 ને લખવાનું 6.0. ચાલો બાદબાકી અહીંયા 10 ને અહીંયા 5. 10 માંથી 5 જાય તો 5 ને 5 માંથી 3 જાય તો 2. 6 મોટો એટલે 6 નું માઇનસ આને લાગે. માઇનસ 2.5 આવ્યું. અહીંયા ખાલી ખાનામાં ડેશ પાડી દેવાની. તો હવે આપણો આખો કોઠો હવે તૈયાર થયો. જોયું કોઠો કેવી રીતના તૈયાર થયો તે બધાએ? ચાલો આખા કોઠાનો સ્ક્રીનશોટ લઈ લેમ. ચાલો તો આખો કોઠો આવી ગયો. હવે સ્કેલ માપ. કોઠો જોઈને મને વિચારીને કેવો સ્કેલ માપ કેટલું લેવું આપણે? એક્સ અક્ષ પર શું આવે? મધ્ય કિંમત. તો આ જોઈ લો માઇનસ 2.5 થી ચાલુ કરવાનું. 63.5 સુધી પહોંચવું હોય તો ગણી કરો. હા કેટલું લેહો? 5 5 લઈ લેહો. 65 સુધી પહોંચાઈ જાય ને. 5 5 લેહો તો ગણી કર. 5 10 15 એમ ગણી કરવાનું. એક એકમ 5 માં આવી જાય ને. એટલે એક એકમ બરાબર 5 લેહું. ને વાય અક્ષ પર ગણો તો એક એકમ બરાબર કેટલા સુધી જવાનું છે આપણે આમાં? 10 સુધી. 2 એ 1 લઈ લઉં. 2 એકમે 1 લઈ લઉં. કેમ કે બહુ આરામથી જવા હે. ચાલો હવે ચાલુ કરી શકો ને. ઝિગઝેગની કોઈ જરૂર નથી. કરી દેવ ચાલુ.